ક્યારેક ક્યાંક જાતા હોય અને તમે એમ બોલો કે હાઈવે ટચની જગ્યા ફાર્મ હાઉસ આપણું છે, કંઈક અલગ જ ગૂઝબમ્સ આવી જાય. આ તમે ફાર્મ હાઉસ જુઓ, નીચે આખું ગાર્ડન, કૂવો, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીટ આઉટ, સ્વિમિંગ પુલ પ્લસ રહેવા માટે એક નાનો વિલા બનાવેલો છે જેમાં 2 BHK છે. આ આખું તમે ફાર્મ હાઉસ જુઓ, 5000+ ફ્રૂટ પ્લાન્ટ છે, આંબાના ઝાડવા છે, બનાના, ખજૂરી, ગુઆવા પ્લસ લીંબુ, ઘણું બધું છે અને ટોટલી ઓર્ગેનિક છે. છેલ્લા 3 વર્ષથી કોઈ પણ જગ્યાએ દવા યુઝ નથી કરેલી, દવાનો ક્યાંય છંટકાવ નથી કરેલો, એટલે ટોટલી ઓર્ગેનિક. આ બધું આંબાને તમે જુઓ, એઝ ઇટ ઇઝ આમને આમ 17.5 એકર જગ્યા. આ છે ને આખું 17.5 એકર કવર ન થાય ને એના માટે સ્પેશિયલી આ વ્યૂ પોઈન્ટ બનાવ્યો છે. હવે જો પેલા તો આ રાજકોટ મોરબી હાઈવે છે, ગૌરીદળથી નજીક હાઈવે ટચનું આ ફાર્મ હાઉસ. આ બધું તમે આનો વ્યૂ જુઓ, આખી ફરતે જે બાઉન્ડ્રી કરેલી છે ને, અહીંયાથી તમે આ જોતા જાઓ. આ જે છે આંબાના પ્લાન્ટ્સ, બધા ઝાડવા છે, એ પણ આ જ ફાર્મ હાઉસમાં આવે છે. ત્યાં ફરતે સામે જે બાઉન્ડ્રી છે ને ત્યાં સુધી આવે છે આખું. ત્યાંથી લઈ આમ ફરતું, ત્યાં પાછળ પણ લેમન છે, લેમન ટ્રી. આ વચ્ચે આવી રીતે રોડ છે. એક મેઇન ગેટ ત્યાં છે, સામે જો ઓલું ટાંકાવાળું જે છે ને બિલ્ડિંગ નાનું, ત્યાં એક ગેટ છે. બીજો એક ગેટ અહીંયા નીચે છે અને ત્રીજો ત્યાં સામે છે. તમે જોવો ત્યાં એક ત્રીજો ગેટ છે. આ ટીસી, કૂવો, પીએચ જમીન જે રોડ ટચ છે. અલગ અલગ મેં આના ઘણા બધા તમને બેનિફિટ્સ કીધા. અલગ અલગ ફ્રૂટ પ્લાન્ટ્સ પ્લસ દવા યુઝ નથી કરેલી, ઓર્ગેનિક આંબા, આ બધું એઝ ઇટ ઇઝ તમને મળી જશે. અને મેઇન છે આનો આ વ્યૂ પોઈન્ટ, 3 ફ્લોરનો છે આ, એમ તમે કહી શકો, કેમ કે ગ્રાઉન્ડથી લઈને 3 સ્ટોરી ઉપર આવવાનું છે. આમ રાઉન્ડ, અહીંથી તમે એકવાર જુઓ, આ રીતે રાઉન્ડ સ્ટેરકેસ છે. આ ફાર્મ હાઉસ હું તમને નીચેથી પણ હમણાં શોકેસ કરું. એકવાર અહીંયાથી ખાલી એક વ્યૂ તમે જોઈ લ્યો, પછી આપણે નીચે જઈએ. જો નીચેથી છે ને આ સેકન્ડ ગેટ છે. જો આ બધું ઉપરથી આપણે જે વ્યૂ જોયો ને, અહીંયાથી તમે એકવાર આ જોઈ લ્યો. આખું બહુ સરસ. આ જો તમે ખાસ આ વ્યૂ પોઈન્ટ છે, એ દૂરથી પણ તમને હમણાં શોકેસ કરું. બાકી આ ગાર્ડન જોવો, આ એક રાઈટ સાઈડમાં છે ને, અહીંયા એક નાનું ગોડાઉન જેવું બનાવ્યું છે, પ્લસ અંદર આમાં રૂમ, લિવિંગ એ બધું છે. એ પણ ખાલી ચલો એકવાર તમને બતાવી દઉં. અહીંયા જોઈ લ્યો, નજર કરી લ્યો. અહીંયા લિવિંગ, બાકી સામે 2 રૂમ, કિચન, એસી પણ છે, સાઉન્ડ સિસ્ટમ, ટીવી. ખાલી લેવાની વાત છે, રોડ ટચ જગ્યા. કોઈ નાનું મોટું ફંક્શન હોય ને તો તમારા જ ફાર્મ હાઉસમાં સેટ થઈ જાય. કેમ કે ટોટલ 17.5 એકર જગ્યા, ત્યાં સીટ આઉટ પોઈન્ટ છે. પ્લસ અહીંયા જુઓ, આ નાનો મોટો ચિલ્ડ્રન પ્લે એરિયા અહીંયા બનાવેલો છે. અને કૂવો છે ને, આ તમે જુઓ, મેજોરિટી ઓપન હોય. અહીંયા એ લોકો એવો સરસ આમ સાઈડમાં ડેકોરેશન પણ એવું સરસ કર્યું છે અને આખું પેક કરી દીધું છે કે કોઈ કચરો કે એવું અંદર ન જાય. ત્યાં સ્વિમિંગ પુલ છે, ત્યાં પણ પાછળ પ્લાન્ટેશન. આ આખા આંબાના ઝાડવા છે.
આ ઓલો તમે ઉપરથી આપણે જે ચાલુ કર્યું ને આ વ્યૂ પોઈન્ટ છે, ત્યાંથી તમને આખું ફાર્મ હાઉસ દેખાય. જો આ સ્વિમિંગ પુલ તમે જુઓ, અને આ 1 મિનિટ અહીંયા આવો. આ લોકોએ છે ને અંદર જે વોશરૂમ છે ને ત્યાં પણ પ્લાન્ટેશન કર્યું છે. અહીંયા બધું સિટિંગ માટે બનાવ્યું છે. અહીંયા હું ખોવાઈ ગયો. આમાં આમ એક અહીં શાવર લેવા માટે, અને પ્લસ જો અહીંયા પ્લાન્ટેશન. અને આ સ્વિમિંગ પુલ તમે એકવાર જોઈ લ્યો. આમાં છે ને કયા કયા પ્લાન્ટેશન અપ્રોક્સ કેટલા છે ને એની પણ હું તમને માહિતી આપી દઉં. 1400 આંબાના ઝાડવા, 2000 ગુઆવા, 2000 લેમન ટ્રી, 400 પોમોગ્રેનેટ, બનાના ટ્રી, કોકોનટ ટ્રી અને ખજૂરી. આ બધું જ અહીંયા છે. જો તમારે આ ફાર્મ હાઉસ બાય કરવું છે તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. મેઇન વાત આ એવા લોકોને શેર કરો કે જે છે ને રાજકોટ મોરબી હાઈવેથી અપડાઉન કરતા હોય, અથવા તો એમને આ રોડ ઉપર ફાર્મ હાઉસ લેવા માંગતા હોય અને કેવું હોય કે ભાઈ આ રોડ ટચનું ફાર્મ હાઉસ જે એગ્રીકલ્ચર લેન્ડ છે ને એ આપણું છે. એવા લોકોને આ શેર કરી દો. અને પહેલી વસ્તુ, અમારા પેજને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો. થેન્ક યુ વેરી મચ. માય નેમ ઇઝ યશ રોકડિયા. જો તમારે આ લેવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. થેન્ક યુ વેરી મચ. એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો.